જય માતાજી ગાઈસ, આજે અમારે જવાનું હતું રામાપીરના સામૈયામાં અને ઘરેથી નીકળી ગયા અને અમે છોકરા બધા ખોડિયાલ કોલોનીમાં પહોંચવા આવ્યા અને રસ્તામાં જોતા જોતા તો છોકરાએ વિડીયો બનાવ્યો અને પછી જો ને અમારે જવું હતું, રિક્ષાવાળો સાઈટ જ નહોતો આપતો, પછી નીકળી ગયા અને સામૈયામાં ફાઇનલી અમે પૂગી ગયા. તો જો ફાઇનલી અમે પહોંચી ગયા સામૈયામાં. અમે ગયા તે સામૈયું તો ચાલુ થઈ ગયું હતું, બધું વાર્તા બાયું કીર્તન ગાતા હતા, બધા આવી ગયા હતા અને બધા હાલતા પણ થઈ ગયા હતા. તો અમે બધાની વાહે હતા. પછી કાંઈ જલ્દી અમે પણ ભજન ગાવા માંડ્યા અને સામૈયામાં વહી ગયા અને જો બધા કીર્તન ગાય છે. વાલો રણુજામ કરે વાલો રાજ, વાલે સોનાની દ્વારકા છોડી રે દીધી. વાલો પોકરણ ગઢમાં કરે વાલો રાજ. બધાય ભજન ગાયા. પછી જો ઢીંગલી પણ રમવા માંડી, કેવો ડિસ્કો કરે છે, જો ડાન્સ કરે છે ને મજા આવી ગઈ. જો પછી મેં સેલ્ફીમાં વિડીયો બનાવ્યો, એવી મજા આવી ભાઈ બધા. પછી અમે બધા જો પગ પાથરણા કરતા હતા. મંદિરે બધા ગયા હતા દર્શન કરવા, તો પગ પાથરણા બધા જોતા હતા. તો નાની નાની દીકરીઓ સામે ઉપાડ્યા છે બધાએ, જુઓ છો. પછી બધાના જો ઉપાડ્યા છે અને દીવો ઉપાડ્યો છે ને આ રામાપીર ભગવાનની મૂર્તિ છે. પછી ત્યાંથી અમે બધા હાલતા થઈ ગયા. રસ્તામાં કીર્તન ગાતા ગાતા મંદિર પહોંચી ગયા. પછી બધા બાયું રાસ રહીમાં અને અમે બેઠા હતા જોતા હતા. અમે હેને હાલીને થાકી ગયા હતા તો અમારે નહોતું રમવું. પછી મારી બેન ને બે અમે બેઠા વિડીયો બનાવતા હતા. પછી આરતી ચાલુ થઈ ગઈ છે ગાઈસ. પછી આરતીમાં બેઠા ના છોકરાઓને તો મજા પડી ગઈ છે જો રમવાની, એવી મજા એવી અમને. પછી અમે હેને હવે જમણવાર ચાલુ થઈ ગયો ગાઈસ, અમે જાઉં જમણવારમાં. તો ફાઇનલી ગાઈસ આપણે થાળી લઈ લીધી છે ને જમવા બેસી ગયા છે. અને આપણે છાશ પીધી. છાશ તો એટલી મીઠી ને પ્રસાદી તો એટલી મીઠી ને એટલી સરસ લાગે ને, અમને જમવાની એટલી મજા આવી ગઈ ને મેં પેટ ભરીને જમ્યું. પછી મેં કીધું ધર્મરાજને થોડું ખાઈ લે પછી ભૂખ્યો થાય. તો એમ કે મમ્મી મારે નથી જમવું. છોકરાઓને તો હોય જ એવા નાટક. પછી જમ્યો નહીં. પછી અમે જમી લીધું ગાઈસ. શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.